સવારના બધાને જય માતાજી. જો આપણે વહેલા રૂટી ગયા છે અને થોડીક તડકી પણ નીકળી ગઈ છે જો. અને આ કામ બામ તો બધું બાકી છે અને નાખવા જો શિરામણ કરવા બેસી ગયા છે. આવો અત્યારમાં તો શિરામણ કરી લઈને કીધું ચાલો બધા શિરામણ કરવા. જો શિરામણમાં રોટલી છે, સા છે, ઘી છે અને નાથપા શિરામણ કરવા બેસી ગયા છે. અને મારી મમ્મીએ જો એટલું શિરામણ રાંધી નાખ્યું છે. હાલો યુટ્યુબ ફેમિલી, સવારના બધાને જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જ છો. અમે પણ મજામાં છીએ. અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આપણે જો નાઈ ધોઈ નવરા થઈ ગયા છીએ. અત્યારે કામ પણ થોડુંક બાકી છે. હંજવારી એવું પોતા એવું બાકી છે. હિરલબેન ફળિયાને એવું બધું વાળે છે. અને હું અત્યારમાં તૈયાર થઈ ગઈ છું. કેમ કે અમારે આજ ગામમાં પાણી ઢોળ છે. એક માળી વી ગયા છે એનું પાણી ઢોળ છે. તો અત્યારે અમારે ત્યાં જવાનું છે. તો બન્યા જે બ્લોગમાં ફરી પાછા મળશું. હિરલબેન જો ફળિયું વાળે છે. હિરલ પાણી પણ સાફ દીધું હિરલબેને ફળિયામાં. હા, પાણી આવે એમ છે. ભલે લઈ હું વહી જાવ તો હો. અને ભાઈ અત્યારમાં ફોન લઈને ચડી ગયા જો. હે એને અમારે ઘેરે અહીં મેટ નથી આવતું. જાવું કાંક કામ કરી નાખ્યું છે સવારમાં બધું ઘરનું. અને આપણે જે આ કેરી ઓલી કરી હતી એને આજ આથણું કરી નાખવાનું છે. હું કાંઈ પણ જ્યુસ છે જો. જો હિરલબેન પોતા મારવા માંડ્યા છે. ઊભું પોતું છે એનાથી મારતી હોય તો નથી ફાવતું. સ્પીડ થાય આમાં એમ. જો બધી પોતા મારી દીધા છે. અહીંથી બાકી છે આ પટોર્યો ને ત્યાંથી તે એટલું ખાલી ગાઈ રે. હવે તો થોડુંક રહ્યું છે. હવે એટલું બાકી રહ્યું છે. હવે એટલું અહીંથી ને એટલું પોતું છે. પણ એ પોતે ઊભા પોતે જે ખૂણા ખાસા હોય એવું બધું એ પોતે મારી દીધું ને. જો પોતું અહીં મૂકી દીધું છે. ખૂણા ખાસા હોય ને એ પોતે મારી જાય. આમાં બધે મારવાનું હોય એટલે બેઠું પોતું એમથી મારે. હવે થોડુંક રીસ કઈ ઝાઝું છે ને આમાં બધી મારી દીધું જ પોતું જોઈએ. અગડી મરાઈ જાય. બધું કામ થઈ જાવ. પાણી એક બાકી કા. જો મારી મમ્મી આવી ગઈ છે. કા મમ્મી? હા, જો ઓલા પડે પાછા છે ત્યાં પાણી ભરતી હોક ભાગે ત્યાં સુધી બધાને રહેવું પડે. હોક ભાગી જાય દીકરીને અને કામ કરી દે એટલે ઘરે વૈયાવત હોય. અને હવે જવાનું છે જમવા બધાને. કેમ કે મોટું પાણી ઢોળ હોય એમાં. કેમ કે ગૌઢા ડોસીમાં હતા ને એટલે મોટી ઉંમરના. હા, બધા આખી નાખીને જમવા જવાનું હોય અમારે. તો આ ફરી પાછા મળીએ જમીન આવી. અને જો આપણે ઉઠી ગયા છે. રોંઢો થઈ ગયો છે. અત્યારે 5 વાગવા આવ્યા છે. 4:30 છે. તો આપણે જમવા ગયા હતા. જમીન આવીને પછી સૂઈ ગયા હતા. તો અત્યારે ઉઠ્યા. અને અમિતભાઈ શું કરે જો. અમિતભાઈ ખાય છે જામફળ. હજી તમારે તો અમિતને તો ઉઠાય નથી. જો શું ખાશો? જામફળ ફ્રીજમાં પડ્યું. જામફળ ખાય છે. અને હિરલબેન તો હેઠા ઉઠા છે જો. હિરલ ન ઉઠે જો. એવું ટેવ તો જો હેઠી ઉઠી છે. એવું બધું છે. અને આપણે જો ઓલા આઠળું કર્યું હતું. હવે આપણે ફરી લઈએ ગોળો ચડાવીને. મસ્તીનું સરસ મજાનું સુકાઈ ગયું છે. ચડાવી દીધું હતું બોળો ને બધું. પણ એમાં એમ હતું કેમ કે ગામમાં પાણી ઢોળ હતું એટલે ત્યાં જવું પડે ને. એટલે પછી હું ત્યાં વહી ગઈ હતી. છે તો આપણે અમિતભાઈ બોળો લઈ આવે. આપણે તૈયાર જ મળે છે. તો ઉપાધિ નથી. તૈયાર મળે છે લઈ આવીએ. એટલે ગરમ તેલ કરીને ઠરવા દે મિક્સ કરી દઈએ. એવું બધું છે. તો સવારમાં પાણી એવું હતું ને તો હિરલબેને પાણી બધું ભરી લીધું જો. હા હા, જો પાણી બધું ભરાઈ ગયું છે. તો અહીં બધી તગારા ભરી લીધા. અને બિચારી આસતો હું તો સવારમાં વહી ગઈ હતી. તો એને બિચારી કપડાં પણ બધા ધોઈ લીધા. અને તડકો તો જુઓ આખું ઉત્સાહી વેસી શકે જો. તડકો છે. અને આજ હિરલબેને જો
પાઈ દીધું છે પાણી હતું જો આમાં ગુલાબડીને પાઈ દીધું તુલસીમાં છે પુદીનો ને બધું પાઈ દીધું છે એવું બધું છે તો આપણે હવે બોળો ચડાવી દઈએ તો બન્યા રહેજો બ્લોગમાં હાલો જો 6:30 વાગી ગયા છે ટાઢો સાયો થઈ ગયો છે પવન પણ છે જામફળ હેલે છે જો આવો કાંક પવન છે આવો પવન હોય ને તો મજા આવે અને આપણે હિરલબેને જો આ બેહીન લોટ પણ બાંધી નાખ્યો છે અને ચૂલે કાંઈ ન રાંધે જો ચૂલો અમારો ટાઢો ચૂલો પડ્યો જો હું રાંધું એ ન રાંધે અમારે એવું છે એમ ચૂલે રાંધવાની ઓછી ટેવ છે મને ચૂલે રાંધવું ગમે એને ન ગમે તો હિરલબેન બનાવે છે રસોઈ ગેસ ઉપર અને હજી એના પપ્પા આવ્યા નથી કે તાર પપ્પા કેમ નથી આવ્યા જો અમિતભાઈ ગાડી લઈને બી આવ્યા છે તો વાડીએ છે પપ્પાને હાલીને આવવાનું છે એટલે મોડું થોડુંક થઈ જવાનું છે કેમ કે હાલીને આવવાનું પાછી વાડી ચેટી છે નગર 5:30 થી ઘરે વહી આવે છે કાયમ કા આજ તો 6:30 થઈ ગયા એવું બધું છે તો આપણે હિરલબેન રાંધે છે આપણે જોઈ હું બનાવે છે અને આપણે જો બધું કામ કરી નાખ્યું અત્યારે વાળી સોળી નાખ્યું રોંઢો થયો તો એ ઉઠ્યા પછી બધું વાળીને કમ્પ્લીટ કરી નાખ્યું અને આપણે કેરીને જો આપણું કરવાનું જ છે પણ અમિતભાઈ હજી બોળો લેવા ક્યાં નથી કે હું જાય મમ્મી ટાટા પોરે જાય દુકાન ટાટા પોરે ખુલે એવું છે હિરલબેન રસોઈ મને શું બનાવે હિરલબેન રોટલી હિરલબેનને જો રોટલી બનાવી નાખી છે આ શિયાળની જ રોટલી છે જો બધી પૂરી થઈ ગઈ હા એવું છે કેમ ગરમી થાય તો પણ સુલે રંધાય ને ચૂલે નો રંધાય કા નો ખાય ચૂલે સવારે નો રંધાય કા લાકડા આડવા પડે ને ધુવાડો થાય ને એટલે બેન ને હાલ આવે કેમ શાક શેનું બનાવ્યું ગુવારનું શાક બને જો રોટલી બની ગઈ છે છેલ્લી રોટલી સડે છે અને ગુવારનું શાક કરીને આમાં મૂકી દીધું છે મસ્તીનું શાક બનાવ્યું છે કોરું મોરું થોડું શાક બનાવી લીધું છે ઢાંકી દીધી રેલો અને ગરમ રોટલી ભરી લેજે રૂમાલ મૂકીને હો કે મજા આવે છે હું મજા આવે ગરમી થાય કે હું મજા આવે કે ગરમી થાય ગો એમાં એવું છે સાંજે તો હિરલબેન ને જ રાંધવાનું કેમ કે સવારનું બપોરનું એ મારે રાંધવાનું અને અત્યારે હિરલબેન અને એમાં છોકરીને થોડું રાંધવા દે તો હાથ વળી જાય હાય રે જાય તો ઉપાધિ ન હોય કાંઈ રે અને એના મમ્મીને ટેકો થાય એટલો તો બન્યા છે બ્લોગમાં જો અમિતના પપ્પા વાડીએ છે આવી ગયા ને આજ તો પગપાળા કર્યા કેમ હાલી કયો તો ખરા અમિત વિજય હતો આવ્યો તો લોકમાં. હું જમીન ગયો પછી અમિતને મૂકી જા કે ગાડી લઈને વિજય આવ્યો ઠેકી ગાડી લઈને વહી આવ્યો તો મને એમ કે તમે મૂકી ગયા છો પાછા વહી ગયા છો એવું છે તે લાડવા ઓગાળ્યા એમ ને તડકે તડકો કેવો હતો અરે આ તો બહુ તડકો હતો ભાઈ હે એવું હતું હિરલબેન રાંધી સુધી નવરા થઈ ગયા અને હવે ટાઢા સાયા કે હવે ધાબા ઉપર જો વાહર સારું છે ને વહેલા જેમ વેલા રાન નાખીને એટલે આપણે પછી નિરાયતે પછી પોરા જેવું થાય અને અમિતભાઈ જો 9 પણ આવી ગયા છે કા અમિતભાઈ 9 નાખ્યું 9 નાખ્યું પૈસા બોલો લઈ આવું જો હા મારે આંખનું કરવાનું છે ને હવે બોલો અમિતભાઈ 9 નાખ્યું બટન દઈ દે બે ખુલ્લા છે અમિત બે એક ખુલી જ જાય છે મમ્મી એ ઓલા ગાજ ઓલા થઈ ગયા હોય એટલે ખુલી જ જાય એવું છે તો આ પૈસા આપો હાલે બોળો લઈ આય લાવો લે આય જો મની મની તાર પપ્પા પાસે હોય મની. પૈસા આપો હાલો બોળાના 8 રૂપિયા મમ્મી અમિત છે ને હવે બહુ ગાડી આખી છે કે છે ધીમી આખે બહુ ગાડી અમિતભાઈ એવું કરો છો મને તેમ થાય હું પડી જ જાઉં એની ગાડીમાં બેહું. આવલ મઠે કે તઈ હા કે ગાડી જરીક ધીમી ખોટી છે ખોટું હિરલ કોઈ દી ખોટું ન બોલે હો ખોટું બોલશે એ શું કરી હિરલ શેમ્પુ ભરું કા થઈ રહ્યું હોત ને એક સિંહ જો શેમ્પૂની બોટલ લીધી છે આપણે 120 રૂપિયાની એમાં એક આ સિંહ ભરી હતી થઈ રહ્યું ને આ બીજી સિંહ ભરે છે કા આખું ડબલું તો ત્યાં પછી કેમ લેવું શેમ્પૂ પણ બહુ મસ્તનું છે કા વાળ કેવા મસ્તીના થઈ જાય છે બસ 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 પેટ પીડા હોય ને એવી રીતે બહુ મસ્ત એવું છે હાલો જો આપણે વાળું ટાણું થઈ ગયું છે ને વાળું કરવા બેસી વાળુમાં છે ગુવારનું શાક કોરું મોરું રોટલી ઠંડી ઠંડી સાઈસ અને બોળેલા ગુંદા અને કેરીનું અથાણું તો હાલો બધા વાળું કરવા આજનો દિવસ તમારે આવો રહ્યો અમારો બ્લોગ જોવો તો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બાય બાય